આજે આપણે બે અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવવાના છીએ। આ નાસ્તા તમે એકવાર બનાવી લો એટલે 1 મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો અને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે તેવા બે અલગ નાસ્તા। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 2 કપ ઘઉંનો રોટલીનો લોટ આવે એ લીધો છે। પછી તેમાં અડધી ચમચી જેટલું મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો અજમાને આ રીતે આપણે મસળીને એડ કરી દેવાનો છે જેથી સુગંધ સારી આવે। પછી તેમાં 5 થી 6 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ઘી થોડું ગરમ લેવાનું। ઘી એડ કરવાથી આપણે જે નાસ્તો બનાવીએ છીએ એકદમ સરસ ખસ્તા બનશે। તો હવે તેને આપણે સારી રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે જેથી આપણને ખબર પડે કે ઘી બરાબર છે। આ રીતે મુઠ્ઠી પડતું ઘી હોવું જોઈએ। આ રીતે મુઠ્ઠી પડતું ન હોય તો તમે થોડું વધારે એડ કરી શકો છો। હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। પછી આપણે બીજો એક લોટ બાંધી લઈએ। તેમાં આપણે 1.5 કપ મેંદો લીધો છે। તેમાં 1/4 કપ રવો એડ કરવાનો છે, જે ઝીણો રવો આવે એ લીધો છે। પછી તેમાં પણ આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ઘી આપણે ગરમ લેવાનું છે જેથી આપણે જે શક્કરપારા બનાવીએ છીએ એકદમ સરસ ખસ્તા બને। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે। મરી તમે અધકચરા વાટીને પણ એડ કરી શકો છો। હવે આ રીતે તેમાં પણ મુઠ્ઠી પડતું મોણ એડ કરી દીધું છે। પછી તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। પછી આપણે તેને પણ ઢાંકીને મૂકી દઈએ। હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો। હવે લોટને સારી રીતે મસળી લેવાનો છે અને આ રીતે આપણે પ્લેટફોર્મ પર જ મેં વણ્યું છે। તમે પાટલી પણ લઈ શકો છો। હવે તેમાં થોડો લોટ સ્પ્રિંકલ કરીને આપણે થોડું જાડું નહીં અને થોડું પતલું પણ નહીં એવું આપણે વણી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો। પછી આપણે તેને કટ કરી લઈએ। તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। મેં અહીંયા ડાયમંડ શેપમાં કટ કર્યું છે। આ રીતે આપણે બંને રોટલા વણી લીધા અને કટ કરી લીધા છે। પછી આપણે તેને એક પ્લેટમાં મૂકી દઈએ। આ લોટ આપણો એકદમ જો વધારે ઢીલો હશે તો જ ચોંટશે। તમે મીડિયમ થીક લોટ બાંધ્યો હશે તો નહીં ચોંટે। આ રીતે તમે મિક્સ ભેગું કરીને પણ ડીશમાં મૂકી શકો છો। હવે આપણે જે ઘઉંનો લોટ બાંધ્યો હતો તેને પણ આ રીતે સારી રીતે મસળી લેવાનો છે અને તેને પણ આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે। પછી આપણે તેને પણ પ્લેટફોર્મ પર જ વણી લઈએ અને હું અહીંયા તેને આપણે લાંબી લાંબી ચિપ્સમાં કટ કરું છું। તમે ગોળ પૂરી પણ કરી શકો અને તેને પણ આપણે ડાયમંડ શેપમાં તમે કટ કરી શકો છો। પણ આ રીતે કરવાથી એકદમ જલ્દી થાય છે। આ રીતે આપણે કટ કરી લીધું। હવે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે। આ રીતે કટ કરવાથી કંટાળો પણ નથી આવતો અને ફટાફટ નાસ્તો પણ બની જાય છે। હવે આપણે તેને પણ આ જ રીતે પ્લેટમાં લઈ લેવાનો છે। એ પણ નહીં ચોંટે। હવે આપણે તમે જ્યારે તેલમાં એડ કરશો ત્યારે થોડું થોડું એડ કરતું જવાનું અને તેમાં આ રીતે ચમચો ફેરવતું જવાનું છે જેથી તે એકદમ સરળતાથી ઉકળી જશે। ખૂબ સરસ એવા બધા છૂટા પડી જશે। હવે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવાનું છે। થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે। આ નાસ્તો તમે સવારે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો। બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તે જ રીતે આપણે જે ઘઉંની ચિપ્સ બનાવી હતી એ પણ તળી લઈએ। તેમાં પણ તમે આ રીતે ચમચો ફેરવશો એટલે બધું ખુલી જશે અને તે પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે। થોડી વાર થશે એટલે તમને ખબર પડી જશે ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે તેને પણ કાઢી લઈએ। તો આ રીતે બંને વસ્તુ આપણે તળી લીધી છે। અહીંયા આપણે રવા મેંદાના શક્કરપારા એને નમકપારા પણ કહેવાય છે અને ઘઉંની મસાલાવાળી આ રીતે ચિપ્સ આપણી તૈયાર થઈ ગઈ છે।
આ નાસ્તો 1 મહિના સુધી નથી બગડતો અને તમે એકવાર બનાવીને તેને સ્ટોર પણ કરી લો. તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જતા હોય તો પણ તમે સાથે લઈ જઈ શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.